નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજીના યુનિટ 4 નું બરાબર આ સ્ટોરી ભણવા જઈ રહ્યા છે, જેનું ટાઇટલ છે ધ રિયલ ડાયમંડ. બરાબર, આગળની આપણે આ જે પ્રવૃત્તિ છે, પોએમ છે, બરાબર, અને આગળના યુનિટ્સ છે આપણે ભણી ગયા છે. જો હજી પણ તમારે ભણવાના બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આગળના યુનિટ્સની લિંક આપેલી છે, તમે ત્યાં જોઈને પ્લેલિસ્ટમાં જઈને ભણી શકો છો. બટ બિફોર ઇટ મિત્રો, જો અમારી ચેનલ પર નવા હો તો ચોક્કસથી વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, અને તમને અમારા માટે સજેશન લાગે તો ચોક્કસથી તમે કમેન્ટ કરી શકો છો કે નેક્સ્ટ વિડીયોની અંદર અમે શું બીજું લાવી શકીએ છીએ. સો હિયર વી ગો મિત્રો. ધ ટાઇટલ ઓફ ધ સ્ટોરી ઇઝ ધ રિયલ ડાયમંડ. રિયલ એટલે સાચો, ડાયમંડ એટલે હીરો. બરાબર મિત્રો, અહીંયા ચિત્રમાં તમને દેખાય છે કે 4 સ્ત્રીઓ છે, આ એક છોકરો છે અને એક વૃદ્ધ ડોસીમા છે. બરાબર, એને અનુલક્ષીને આ વાર્તા છે. વાર્તાની અંદર મિત્રો એ ભણતા પહેલા આપણે સમજીએ કે જીવનની અંદર એવું જરૂરી નથી કે કોઈ વ્યક્તિની અંદર બહુ જ આવડત હોય, બરાબર, બહુ જ હોશિયાર હોય, બહુ જ સરસ દેખાતો હોય તો એ જ સાચો હીરો હોઈ શકે. બરાબર, હીરો મીન્સ કે અહીંયા પિક્ચરના હીરોની વાત નથી કરવામાં આવી, પણ માણસ અંદરથી કેવો છે. બરાબર, રૂપથી નહીં, એના દેખાવથી નહીં કે એની સ્ટાઇલથી નહીં, પણ માણસના એનું ચારિત્ર કેવું છે, એના વિચારો કેવા છે, એનો ભાવ કેવો છે, એની અહીંયા ક્યાંક વાત કરવામાં આવી છે કે જેને કહેવામાં આવે છે ને કે અસલ હીરો. બરાબર, એની વાર્તા છે અહીંયા. જો શું કહે છે પહેલી લીટીમાં, વન ઇવનિંગ એઝ ધ બર્ડ્સ ફ્લ્યુ હોમ 4 વિલેજ વુમેન વેન્ટ ટુ ફેચ વોટર ફ્રોમ ધ વેલ. વન ઇવનિંગ, વન એટલે એક, ઇવનિંગ એટલે સાંજે, બર્ડ્સ એટલે પક્ષીઓ, ફ્લ્યુ એટલે ઉડીને ગયા હતા, હોમ એટલે ઘરે. જેવા પક્ષીઓ સાંજે ઘરે જાય છે, ગયા હતા, એવી જ રીતે 4 વિલેજ, 4 એટલે 4, વિલેજ એટલે ગામની, વિમેન એટલે સ્ત્રીઓ, વેન્ટ એટલે ગઈ હતી, ફેચ એટલે લેવા, વોટર એટલે પાણી, ફ્રોમ એટલે માંથી, ધ વેલ એટલે કૂવો. જેમ પંખીઓ છે સાંજે ઘરે જાય છે પાછા, ગયા હતા, એવી જ રીતે એક સાંજે ગામની 4 સ્ત્રીઓ કૂવામાંથી પાણી ભરવા ગઈ હતી. અહીંયા આપણને દેખાય છે 4 સ્ત્રીઓ. જો શું થાય છે આગળ, લેટ અસ સી. એઝ એલ્ડરલી વુમેન વોકડ વિથ ધેમ સાયલેન્ટલી. એન એલ્ડરલી, એલ્ડરલી એટલે વૃદ્ધ, વુમન એટલે સ્ત્રી. અહીંયા દેખાય છે ચિત્ર, એક વુમન સ્ત્રી, વૃદ્ધ સ્ત્રી છે. વોક એટલે ચાલતી હતી, વિથ એટલે સાથે, ધેમ એટલે તેઓની, સાયલેન્ટલી એટલે ચૂપચાપ, ધીમે ધીમે એમની પાછળ જઈ રહી હતી વૃદ્ધ ડોસીમાં અથવા તો દાદીમાં. એના પછી જો, they filled their pots and they started talking about their sons. they એટલે તેઓએ, fill એટલે ભર્યા, their એટલે તેમના, pots એટલે ઘડા અથવા તો માટલા, and એટલે અને, they એટલે તેઓએ, start એટલે શરૂ કર્યું, talking એટલે વાતો કરવાનો, about એટલે ના વિશે, their એટલે તેઓના, sons એટલે પુત્રો. માટલું ભરાઈ ગયું, ઘડા ભરાઈ ગયા. બરોબર, અને પછી એ લોકોએ પોતપોતાના પુત્રો, દીકરાઓ વિશે વાત કરવાનું ચાલુ કર્યું. શું વાત કરવાનું ચાલુ કર્યું? જો પહેલી સ્ત્રી શું કહે છે, ધ ફર્સ્ટ વુમન સેડ, ફર્સ્ટ એટલે પહેલી, વુમન એટલે સ્ત્રી, સેડ એટલે કહે છે, કહ્યું, માય સન સિંગ્સ સો બ્યુટીફુલ ધેટ એવરીવન લવ હિઝ વોઇસ. માય એટલે મારો, સન એટલે પુત્ર, સિંગ્સ એટલે ગાય છે, ગાવું, ગીત ગાવું, સો એટલે ખૂબ જ, બ્યુટીફુલી એટલે સુંદર રીતે, ધેટ એટલે જેથી, એવરીવન એટલે બધા જ, લવ્સ એટલે પસંદ કરે છે, હિઝ વોઇસ, હિઝ એટલે તેનો, વોઇસ એટલે અવાજ. મારો છોકરો એટલું સુંદર ગાય છે કે એનો અવાજ બધા જ પસંદ કરે છે. તો હવે બીજી સ્ત્રી શું કહે છે? જો, ધ સેકન્ડ વુમન સેડ, બીજી સ્ત્રી, બરાબર, દરેક માં છે પાછળ ના રે પોતાના દીકરાના વખાણ કરવામાં, એવું જ ક્યાંક અહીંયા કહે છે, માય સન ઇઝ સો સ્ટ્રોંગ ધેટ પીપલ કોલ હિમ ભીમ. માય એટલે મારો, સન એટલે પુત્ર, ઇઝ એટલે છે, સો એટલે ખૂબ જ, સ્ટ્રોંગ એટલે તાકાતવર, મજબૂત, ધેટ એટલે જેથી, પીપલ એટલે લોકો, કોલ એટલે બોલાવે છે, હિમ એટલે તેને, ભીમ. બરાબર, એને ભીમ કહીને બોલાવે છે, એટલી તાકાત છે મારા છોકરાની અંદર. આપણે જોઈએ છે છોટા ભીમનું બી કાર્ટન જોઈએ છે, અને પાંડવોમાંનો એક પુત્ર જે છે એ ભીમ છે, ખૂબ જ તાકાતવર હતા. બરાબર, હાથીઓ જેવી એમનામાં શક્તિ હતી. એટલે અહીંયા પોતાની સ્ત્રી છે એવું કહે છે કે મારા બાળકને લોકો એટલી તાકાત છે ને તો ભીમ કહીને બોલાવે છે. બરાબર, પહેલીએ વખાણ કર્યું સ્ત્રીએ કે મારા છોકરાનો અવાજ ખૂબ જ સુંદર છે, બધાને પસંદ છે.
બીજી સ્ત્રીએ કીધું કે મારા છોકરાની અંદર ખૂબ જ બધી તાકાત છે, ભીમ તરીકે ઓળખાય છે. હવે ત્રીજી સ્ત્રી કેમની પાછળ રહી જાય? શું કહે છે જો ત્રીજી સ્ત્રી? ધ થર્ડ વુમન સેડ, થર્ડ એટલે ત્રીજી, વુમન એટલે સ્ત્રી, સેડ એટલે કહ્યું. શું કહ્યું? માય સન ઇઝ વેરી સ્માર્ટ, હી રિમેમ્બર એવરીથિંગ હી રીડ્સ. માય એટલે મારો, ઇઝ એટલે છે, સન એટલે પુત્ર, વેરી એટલે ખૂબ જ, સ્માર્ટ એટલે હોશિયાર. મારો પુત્ર, મારો દીકરો તો એટલો હોશિયાર છે. હી એટલે તે, રિમેમ્બર્સ એટલે યાદ રાખે છે, એવરીથિંગ એટલે બધું જ, હી રીડ્સ એ જે પણ કંઈ વાંચે છે ને એને બધું જ એકવારમાં યાદ રહી જાય, એટલો હોશિયાર છે. બરોબર? આ ત્રીજી સ્ત્રીએ પોતાના દીકરાના વખાણ કર્યા. હવે જે ચોથા નંબરની સ્ત્રી હતી, બરોબર, આ જે દેખાય છે ને અહીંયા આપણે જોઈ શકીએ છીએ, બરોબર, ચોથા નંબરની સ્ત્રી હતી એ શું કરે છે જો, ધ ફોર્થ વુમન ડીડ નોટ સે એનીથિંગ. ફોર્થ એટલે ચોથી, વુમન એટલે સ્ત્રી, નોટ એટલે નહીં, સે એટલે કહ્યું, એનીથિંગ એટલે કંઈ પણ બોલી નહીં ચોથા નંબરની સ્ત્રી. ધ સેકન્ડ વુમન આસ્ક એટલે બીજા નંબરની, સેકન્ડ એટલે બીજા, વુમન એટલે સ્ત્રી, આસ્ક એટલે પૂછે છે, એટલે બીજા નંબરની સ્ત્રી પૂછે છે, ડોન્ટ યુ વોન્ટ ટુ ટોક અબાઉટ યોર સન? ડોન્ટ એટલે નહીં, યુ એટલે તું, વોન્ટ એટલે ઈચ્છવું, ટોક એટલે વાતો કરવી, અબાઉટ એટલે ના વિશે, યોર સન એટલે તારા પુત્ર, તારા દીકરા વિશે કશું નથી કહેવું. તો ચોથા નંબરની સ્ત્રી શું કહે છે જો, સી સ્માઇલ્ડ એન્ડ સેડ, સી એટલે તેણી, સ્માઇલ એટલે મુસ્કરાઈ, એન્ડ સેડ એટલે કહ્યું. શું કહ્યું? માય સન ઇઝ નોટ સ્ટ્રોંગ એન્ડ હી ડઝન્ટ સિંગ ઓર રીડ લાઇક યોર્સ. માય એટલે મારો, સન એટલે પુત્ર, ઇઝ નોટ એટલે નથી, સ્ટ્રોંગ એટલે મજબૂત, તાકાતવર, અને હી એટલે તે, ડઝન્ટ એટલે નથી, સિંગ એટલે ગાતો, ઓર રીડ એટલે કે વાંચતો, લાઇક એટલે કે ના જેવું, યોર્સ એટલે તમારા પુત્ર જેવું ના તો એ વાંચી શકે છે, ના તો એ ગાઈ શકે છે. બરોબર? ચોથા નંબરની સ્ત્રી એવું કીધું પોતાના દીકરા વિશે. બરોબર? હવે આપણને એવું થાય કે કેમ કોઈ માં પોતાના દીકરા વિશે એવું કહી શકે છે? બરોબર? હવે આગળ શું થાય છે? They started walking back to the village. They એટલે તેઓ, started એટલે શરૂ કરે છે, વોકિંગ એટલે ચાલવાનું, બેક એટલે પાછા, ટુ ધ વિલેજ એટલે ગામ તરફ. માટલું ભરાઈ ગયું હતું, હવે તેઓ ગામ તરફ પાછા ફરે છે વાતો કરતા કરતા. જો આગળ શું થાય છે? હવે સ્ટોરી બિગિન, અસલ જે છે સ્ટોરી શરૂ થાય છે. Soon a boy passed by singing beautifully. The first woman said, "That's my son," but he didn't even look at her. Soon એટલે થોડી જ વારમાં, બોય એટલે છોકરો, એ બોય એટલે એક છોકરો, પાસ એટલે પસાર થાય છે, બાય સિંગિંગ બ્યુટીફુલી, સિંગિંગ એટલે ગઈ રહ્યો હતો, બ્યુટીફુલી એટલે સુંદર મજાનું ગાતા ગાતા એક છોકરો ત્યાંથી પસાર થાય છે. ધ ફર્સ્ટ વુમન, પહેલી સ્ત્રી કે જેને કીધું હતું ને મારો છોકરો સરસ ગાય છે, સેડ એણે કહ્યું, ધેટ્સ માય સન. ધેટ્સ એટલે પેલો, ઇઝ એટલે છે, માય એટલે મારો, સન એટલે પુત્ર. જુઓ, પેલો મારો છોકરો છે જે ગાતો ગાતો જાય છે ને સુંદર. બટ એટલે પરંતુ, હી એટલે તેણે, ડીડન્ટ એટલે નહીં, ઇવન એટલે ફક્ત, લુક એટલે જોયું, હર એટલે તેણી તરફ. પરંતુ એ છોકરાએ જે સુંદર ગાતો હતો એ છોકરાએ એની મા તરફ જોયું જ નહીં. બરોબર? એ તો ગાતા ગાતા આગળ જતો રહ્યો. હવે શું થાય છે જો નેક્સ્ટ. લેટર એ સ્ટ્રોંગ બોય વોકડ બાય. લેટર એટલે થોડી વાર પછી, સ્ટ્રોંગ એટલે મજબૂત તાકાતવર, બોય એટલે છોકરો, વોકડ બાય બાજુમાંથી ચાલતો ચાલતો જાય છે. ધ સેકન્ડ વુમન સેડ, સેકન્ડ એટલે બીજી, વુમન એટલે સ્ત્રી, સેડ એટલે કહ્યું, બીજી સ્ત્રીએ કહ્યું. શું કહ્યું? ધેટ્સ માય બોય. ધેટ્સ એટલે પેલો, ઇઝ એટલે છે, માય એટલે મારો, સન એટલે પુત્ર. જો પેલો મારો પુત્ર છે, મેં કીધું હતું ને લોકો એને ભીમ કહે છે. બટ હી ઓલ્સો ડીડન્ટ નોટિસ હિઝ મધર. બટ એટલે પરંતુ, હી એટલે તેણે, નોટ નોટિસ એટલે ધ્યાન ના આપ્યું, હિઝ મધર એટલે તેની માતા. એની માતા છે બાજુમાંથી જઈ રહી છે માટલું ઉચકીને, બરોબર, એવું એણે ધ્યાન પણ ના આપ્યું અને ત્યાંથી જતો રહ્યો જે તાકાતવર હતો તે. બરોબર? આફ્ટર એ વાઇલ a boy came reciting mantras. આફ્ટર એટલે પછી, વાઇલ એટલે થોડો સમય, બોય એટલે છોકરો, કેમ એટલે આવ્યો, એક છોકરો આવ્યો, રિસાઇટિંગ મંત્ર, બરોબર, મંત્ર બોલતા, બરોબર, મંત્ર જે પણ કંઈ હતા એને મોઢે એ બોલી રહ્યો હતો. ધ થર્ડ વુમન સેડ, થર્ડ એટલે ત્રીજી, વુમન એટલે સ્ત્રી, સેડ એટલે કહ્યું. ત્યારે ત્રીજી સ્ત્રીએ શું કહ્યું? ધેટ્સ માય સન. ધેટ્સ એટલે પેલો છે, માય એટલે મારો, સન એટલે પુત્ર. જો એ પેલો મારો પુત્ર છે, હું કહેતો હતો ને કે એટલો સ્માર્ટ છે, એક જ વારમાં વાંચે ને બધું યાદ રહી જાય છે. બટ હી ઓલ્સો વોકડ વિધાઉટ નોટિસિંગ હિઝ મધર. બટ એટલે પરંતુ, હી એટલે તે, ઓલ્સો એટલે પણ, વોક એટલે ચાલીને જતો રહ્યો, વિધાઉટ એટલે ના વગર, નોટિસ એટલે ધ્યાન આપવું,
હિઝ મધર, એની માતાને જોયા વગર જ એ ત્યાંથી જતો રહ્યો, બાજુમાંથી નીકળી ગયો. બરોબર મિત્રો, જોજો. હવે છે રિયલ, જે કે છે ને ડાયમંડ, એની સ્ટોરીનું ટાઇટલ કેમ રિયલ ડાયમંડ રાખ્યું છે એ હવે સમજાશે. ધેન અનધર બોય વોઝ પાસિંગ બાય. ધેન એટલે પછી, અનધર એટલે બીજો, બોય એટલે છોકરો, પાસિંગ એટલે પસાર થાય છે, બાય એટલે નજીકમાંથી. હવે ચોથો છોકરો એક પસાર થાય છે બાજુમાંથી. હી સો હિઝ મધર, ધ ફોર્થ વુમન, એન્ડ ટુક ધ હેવી વોટર પોટ ફ્રોમ હર. જો હી સો, તેણે જોઈ, હિઝ મધર, એની માતાને, આ ચોથા છોકરા એની માતાને જોઈ. ફોર્થ વુમન, પેલી ચોથી સ્ત્રી કે જેણે કીધું હતું ન તો મારો છોકરો સારું ગઈ શકે છે, ન તો સારું વાંચી શકે છે, ન તો એ તાકાતવર છે, પણ એનામાં શું હતું, એના છોકરામાં? એણે એની માતાને જોઈ. એન્ડ ટુક એટલે લઈ લીધું, હેવી એટલે ભારે, વોટર પોટ માટીનું પાણી ભરેલું જે માટલું હતું એણે ઉચકી લીધું છોકરાએ, ફ્રોમ હર, એની માતાના માથામાંથી. બરોબર, વજન ઉચકી લીધો. કેમ? કારણ કે એણે જોયું કે પોતાની માતા આવી રહી છે અને એના માથે વજન છે. બરોબર, હવે જો શું કહે છે, ધ થ્રી વિમેન વેર સરપ્રાઇઝ. થ્રી એટલે ત્રણ, વિમેન એટલે સ્ત્રીઓ, પેલી ત્રણ સ્ત્રીઓ, કઈ? પહેલી, બીજી અને ત્રીજા નંબરની. વેર સરપ્રાઇઝ, આશ્ચર્ય પામી ગઈ. બરોબર, કે આપણા ત્રણના છોકરા આવા બધા હોશિયાર હતા, સારું ગઈ શકતા હતા, તાકાતવર હતા, પણ આપણા છોકરાએ આપણને મદદ ના કરી. બરોબર, આટલું એનામાં સેન્સ નહોતું. બરોબર, ભલે બહુ ભણેલા હતા, ભલે સરસ ગાતા હતા, ભલે તાકાતવર હતા, પણ એક જે માનવતા હોવી જોઈએ, એક ભાવ હોવો જોઈએ, એ એમનામાં નહોતો. તો હવે જો છેલ્લે જે પાછળ વૃદ્ધ દાદીમાં આવે છે, શું કહે છે? ધ એલ્ડરલી વુમન સ્માઇલ્ડ એન્ડ સેડ. એલ્ડરલી એટલે વૃદ્ધ, વુમન એટલે સ્ત્રી, સ્માઇલ એટલે મુસ્કરાવે છે, અને સેડ એટલે કહે છે, ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, રિયલ એટલે સાચો, ડાયમંડ એટલે હીરો. હા મિત્રો, એટલે મેં કીધું હમણાં આગળ કે આપણને બહુ વાંચતા આવડતું હોય પણ આપણે અભિમાની હોય, વ્યભિચારી હોઈએ, કોઈનું ઇન્સલ્ટ કરી દઈએ, બહુ સુંદર દેખાતા હોય, કોઈની આપણે મજાક ઉડાવીએ, બરાબર, તો આપણામાં આપણે સાચા હીરો નથી, આપણે સાચા ડાયમંડ નથી. પણ આપણે ભલે ઓછું વાંચતા આવડતું હોય, ઓછું ભણેલા હોઈએ, ઓછી શિક્ષા મેળવેલી હોય, ઓછો પૈસો હોય, પણ આપણી અંદર સામેવાળા વ્યક્તિનું આદર સત્કાર કરવાની ક્ષમતા હશે તો ચોક્કસથી આપણું બધું સન્માન વધશે, આપણને માન મળશે. એટલે આપણે પણ આપણા માતા પિતાનું સન્માન કરવું જોઈએ, વડીલોને માન આપવું જોઈએ, ટીચર્સને માન આપવું જોઈએ, ચોક્કસથી. હવે આગળની આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈએ. બરોબર, ખાલી જગ્યા જોઈશું. શું કહે છે પહેલામાં? માય સન સિંગ્સ સો બ્યુટીફુલી. પહેલાં તો આપણે સૂચના જોઈ લઈએ. રાઇટ ઇન ધ બ્લેન્ક્સ હુ સેડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. કોણ વાક્ય બોલે છે સ્ટોરીની અંદર? માય સન સિંગ્સ સો બ્યુટીફુલી દેટ એવરીવન લવ હિઝ વોઇસ. તો કોણ એવું બોલ્યું હતું? તો અહીંયા આવશે FIRST, ફર્સ્ટ વુમન. ઓકે, પહેલી સ્ત્રીઓ બોલી હતી. ધીસ ઇઝ રિયલ ડાયમંડ, આ છે સાચો હીરો. બરાબર, તો એવું કોણ બોલ્યું? હા, એલ્ડરલી વુમેન. બરાબર, બીજા નંબરમાં વૃદ્ધ સ્ત્રી એવું લખવાનું છે. ત્રીજા નંબરનું છે માય સન ઇઝ નોટ સો સ્ટ્રોંગ, હી ડઝ નોટ સિંગ ઓર રીડ લાઈક યોર્સ. બરાબર, મારો છોકરો મજબૂત નથી, એવું કોણે કીધું? તો આવશે ઉપર અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર, ફોર્થ વુમન એવું બોલે છે. બરાબર, એટલે અહીંયા આપણે લખવાનો છે ત્રીજા નંબરમાં ફોર્થ, FOURTH, અને વુમન WOMAN. ઓકે, ચોથા નંબરનું છે માય સન ઇઝ સો સ્ટ્રોંગ દેટ પીપલ કોલ હિમ ભીમ. મારો છોકરો એટલો મજબૂત છે કે લોકો એને ભીમ કહે છે. આવું કોણ બોલ્યું હતું? તો સેકન્ડ નંબરની વુમન. બરાબર, સેકન્ડ વુમન અહીંયા એવું લખવાનું રહેશે. અને છેલ્લું છે માય સન ઇઝ વેરી સ્માર્ટ, હી રિમેમ્બર એવરીથિંગ. તો અહીંયા આવશે થર્ડ વુમન. ઓકે મિત્રો, આ રીતે અહીંયા જવાબ લખી દેવાનો રહેશે. આઈ હોપ કે તમને આ વિડીયો સારી રીતે સમજાયો છે. આગળની આપણી જે આ સ્ટોરી છે એ પણ આપણે ભણશું. તો ચોક્કસથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળના વિડીયો જોવા માટે, અને વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો, અને તમારા કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.